એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં યુવા શક્તિ ગ્રુપના વિજય નરિયાનીનો વિજય થયો હતો। એમએસ યુનિવર્સિટીમાં ગતરોજ યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં આર્ટ્સ ફેકલ્ટીના યુવા શક્તિ ગ્રુપના ઉમેદવાર વિજય નરિયાનીનો ભવ્ય વિજય થયો હતો, જેના પગલે તેમના સમર્થકો ગેલમાં આવી ગયા હતા અને વિજયોત્સવ મનાવ્યો હતો। બહુ સારું લાગી રહ્યું છે અને આ મારી જીત નથી, આ મારા વિદ્યાર્થીઓની જીત છે। આર્ટ્સ ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ આવા વરસાદના મોસમમાં પણ ટાઈમ કાઢીને વોટ આપવા આવ્યા એ લોકોની વિજય છે અને એ લોકો માટે આપણે કામ કર્યું છે યુવા શક્તિ ગ્રુપે। જ્યારે 14-15માં ઇલેક્શન નહોતા થયા તો પણ યુવા શક્તિ ગ્રુપનો પરિવાર બંબુની જેમ તૈનાત હતો અને એમની પાછળ નહીં, એમની જોડે નહીં, એમની આગળ કામ કરતો આવ્યો છે, કરી રહ્યો છે અને કરતો રહેશે। ટોટલ મારા ટોટલ વોટ 608 વોટ આવ્યા છે, પણ 173 વોટથી મેં જીત્યો છું। ચૂંટણી જ્યારે વરસાદનું મોસમ છે અને તહેવારો પણ આવી રહ્યા છે તો થોડા ઘણા બધા વિદ્યાર્થીઓ રક્ષાબંધન કરવા પોતાના ઘરે જતા રહ્યા છે, જે બહારના હોસ્ટેલમાં રહે છે, તો પણ એમના એવજમાં બહુ સારી ચૂંટણી રહી છે। અમારા આર્ટ્સ ફેકલ્ટીના એજન્ડા એવા છે કે એટલા વર્ષોથી 2013માં ઇલેક્શન થયા હતા, એમના પછી સ્માર્ટ આઈડી કાર્ડ બાળકોને મળ્યા જ નથી, તો પહેલાં તો આપણે એવો સ્માર્ટ કાર્ડ આઈડી કાર્ડ બનાવીને આપીએ જેનાથી સ્ટુડન્ટ કોલેજથી બહાર નીકળે તો ગૌરવથી કહી શકે આ મારો આર્ટ્સ ફેકલ્ટીનું સ્માર્ટ આઈડી કાર્ડ છે। બીજું, આપણા આર્ટ્સ ફેકલ્ટીમાં ઓનલાઈન પ્રોબ્લેમ બહુ આવે છે, તો એ ઓનલાઈન પ્રોબ્લેમ ના આવે એ આપણે